અમદાવાદના નારોલમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કુલ 7 જેટલા લોકોને ઈજા પહોંચી છે। શહેરના નારોલ વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 7 જેટલા લોકોને ઈજા પહોંચી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નારોલની આ ઘટના જ્યાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત। અમદાવાદના નારોલ વિસ્તારમાં વહેલી સવારે ટ્રિપલ અકસ્માત થયો છે। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ લક્ઝરી બસ તેમજ ટ્રક અને જે આઈસર છે તેનો અકસ્માત થયો છે। વહેલી સવારનો આ અકસ્માત છે, જો કે અહીંયા આગળ બસ ડ્રાઈવરને ઈજા થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અહીંયા આગળ જે સ્ટાફ બસ આ છે અને સ્ટાફ બસના જે મેમ્બર્સ હતા, જે કર્મચારીઓ હતા, તે પણ ઘાયલ થયા છે। ખૂબ જ ખરાબ રીતે આ અકસ્માત થયો છે। આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ જે બસ છે જે ટ્રક સાથે ટકરાઈ હતી અને આઈસર સાથે, એટલે કે ટ્રિપલ અકસ્માત છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી। આપણી સાથે અહીંયા આગળ બસનો જે ડ્રાઈવર છે તેની સાથે વાત કરીશું કે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો। ભાઈ, કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો? મેમ, હું આપણે નારોલથી વિશાલા તરફ આવતો હતો, બરાબર, અને એ ગાડી આમથી આવતી હતી, એ બમ કૂદતાની સાથે આ બાજુ આવી ગઈ અને એક સાથે આ ટ્રિપલ અકસ્માત થયો છે, તો ભૂલ કોની હતી? આ ખટારાવાળા ભાઈ આમથી સીધા ડિવન્ડર કૂદીને આ બાજુ આવતા રહ્યા, મારી બસ સાથે અથડાયા। મારી બસ આમ ખતી તો આઈસરવાળા ભાઈ પણ અડફેટમાં આવી ગયા। તો આપ જોઈ શકો છો કે આ જે ટ્રક છે તે ડિવાઈડરને કૂદીને આ રસ્તા ઉપર આવી રહી હતી અને તેના કારણે અહીંયા આગળ અકસ્માત સર્જાયો છે। 5 થી 6 લોકો એમાં ઘાયલ થયા છે। હાલ ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે અને આ વિસ્તારમાં જે ટ્રાફિકની જે સમસ્યાઓ છે તે પણ અહીંયા આગળ સર્જાઈ છે। ખાસ કરીને જે ટ્રાફિક છે તેને અત્યારે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે આ ટ્રિપલ અકસ્માત વહેલી સવારે અહીંયા આગળ સર્જાયો છે અને એમાં અનેક લોકો ઘાયલ થયા છે। જો કે અવારનવાર અમદાવાદ શહેરમાં આ રીતના જે અકસ્માત હોય છે, જે બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે લોકો, તેના કારણે આ જે અકસ્માત છે તે થયો છે। અત્યારે આ જે આઈસરને છે તે ખસેડવાનું જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને જે ટ્રાફિક છે તેને પણ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।